નમસ્કાર, હું હિતેશ કાથડ HK ટીપ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે વાત કરશું આ વિડીયોની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ 10 પૃથ્વીના આવરણો. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે એક અગનગોળા સ્વરૂપે હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. આમ આપણી પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ વિકસી છે. આમ કહી શકાય પૃથ્વી ઉપર આવી રીતે ક્રમશઃ કેટલાક તત્વો છે એ પ્રવાહી, ઘન અને વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા છે, અને જેના કારણે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું નિર્માણ થાય છે. તો આપણે આ પાઠની અંદર પૃથ્વીના જે આવરણો છે એની આપણે વાત કરીશું આગળ. પૃથ્વીના આવરણો. પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે. પેલું છે મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ. આમ પૃથ્વી ઉપર 4 આવરણ આવેલા છે. એ આવરણોની આપણે વિસ્તૃત સમજ આ પાઠની અંદર મેળવશું. એની અંદર આપણે સૌ પ્રથમ વાત કરીશું મૃદાવરણ વિશે. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. આપણી પૃથ્વી ઉપર માટીનું જે પડ છે, જે ઉપરનો ભાગ, જેના ઉપર વસવાટ કરીએ છીએ, જેના ઉપર આપણે ઘર બનાવીએ છીએ, એ જમીન, એ છે મૃદાવરણ. આમ આપણે એને ખડકાવરણ તરીકે પણ ગણાવી શકાય અને એને ઘનાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા આપણે ચિત્રની અંદર પણ જોઈ શકાય છે મૃદાવરણ, જે આપણે જોઈ શકીએ છીએ આપણી પૃથ્વી સપાટીનો ઉપરનો જે જમીન ભાગ, જેને મૃદાવરણ કહી શકાય. હવે આપણે મૃદાવરણના વિસ્તાર અને એના બંધારણ વિશે વાત કરીશું. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. એટલે કે જે આ મૃદાવરણનો જે ભાગ છે એ પૃથ્વીના પોપડા સ્વરૂપે આપણે ગણાવી શકાય, અને એનું જે અંતર છે એ 64 કિલોમીટરથી 100 કિલોમીટર સુધીનો આ જે પોપડો છે, જમીન ભાગ છે, એ એટલો જાડો છે. એની અંદર એલ્યુમિનિયમ અને સિલિકા જેવા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. એટલે કે પૃથ્વી ઉપર જે જમીન ભાગ છે એ 29% છે, જ્યારે બાકીનો જે ભાગ છે એ પાણીનો ભાગ છે. એટલે કે જમીન ભાગ જે છે, જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, એ પૃથ્વી ઉપર 29% રહેલું છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે જે આપણી જમીન છે
જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, એ જમીનનું ખોદકામ કરતા જેમ જેમ આપણે જમીનની અંદર ભૂગર્ભમાં જતા જઈએ તો એમ તાપમાન જે છે એ વધારો થતો જાય તાપમાનમાં, એટલે કે પૃથ્વીની જેમ જેમ અંદર જતા જઈએ ભૂગર્ભમાં એમ ગરમીનું પ્રમાણ વધે છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અને અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ પીગળેલા ખડકોના આપણે એ જે દ્રવ્ય છે એને આપણે મેગ્મા કહીએ છીએ. ઘણી વખત આ મેગ્મા જે છે પૃથ્વીની ભૂગર્ભમાંથી મેગ્મા વિસ્ફોટ પણ પામે છે, જેને આપણે જ્વાળામુખી વિસ્ફોટ થાય એમ પણ આપણે કહીએ છીએ, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. આમ પૃથ્વી સપાટી ઉપર આપણે કહી શકાય મૃદાવરણ જે છે એ આપણી પૃથ્વી ઉપર 29% ભાગમાં આવેલું છે, અને જે મૃદાવરણનો ભાગ છે એ 64 કિલોમીટરથી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. ત્યાર પછી આગળ મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી અને વિવિધ પાકોનું ઉત્પાદન આપણે મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધાઓ અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ એક મૃદાવરણને કારણે આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ. અહીંયા બાજુનું ચિત્ર આપણે જોઈ શકાય છે. જે ચિત્રની અંદર આપણે પૃથ્વીના મૃદાવરણનો જે ભાગ છે, એકદમ ઉપરનો જે જમીન ભાગ છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આમ કહી શકાય કે મૃદાવરણના કારણે જ સમગ્ર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ પામેલી છે, અને મૃદાવરણના કારણે જ આપણે ઘણી બધી સુવિધાઓ પણ પ્રાપ્ત કરી શક્યા છે. દાખલા તરીકે ઘણી બધી ખનિજો આપણને મળી છે, જે ખનિજોનો આપણે વિવિધ ઉદ્યોગોની અંદર ઉપયોગ કરીએ છીએ. વિવિધ વસ્તુઓ એનાથી ચાલે છે. પછી એવી જ રીતે અનાજ અને જે કંઈ ઉત્પાદન છે એ આપણે જમીનમાં કરીએ છીએ, તો એ પણ એક મૃદાવરણની ભેટ છે. આમ કહી શકાય કે આહારથી માંડીને આપણા ઘર, આપણા વસવાટ એ માટે જવાબદાર મૃદાવરણ છે. એટલા માટે જ સજીવ સૃષ્ટિ આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીશું બીજું આવરણ એટલે કે જલાવરણ. જલાવરણ નામ સાંભળતા જ તમને ખ્યાલ આવી જશે. જલ એટલે પાણી, એટલે કે આપણી પૃથ્વી ઉપર પાણીનો જે ભાગ આવેલો છે, જેને આપણે પાણીનું આવરણ પણ ગણાવી શકાય. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે પૃથ્વીનું જે દ્રશ્ય છે તે આપણે જોઈ શકીએ છીએ. આપણી જમીનનો જે નીચાણવાળો ભાગ છે ત્યાં પાણી આવેલું છે. એ મોટા ભાગે સમુદ્ર તરીકે ગણાવી શકાય. મહાસાગરો, સાગરો, જેની અંદર વિશાળ પ્રમાણમાં પાણીનો જથ્થો આવેલો છે, તો એ જલાવરણ તરીકે ગણાવી શકાય. પછી ચોમાસા દરમિયાન વરસાદ પડે છે આપણી જમીન ઉપર, તો એ પાણી પણ આપણે સંગ્રહ કરીએ છીએ. નદીઓની અંદર આપણે બંધ બનાવીને પાણીનો સંગ્રહ કરીએ છીએ, તો એ પણ એક જલાવરણ તરીકે ગણાવી શકાય. આમ
જલાવરણથી સજીવ સૃષ્ટિ અસ્તિત્વ પામી છે. જો જલાવરણ ના હોય એટલે કે પાણીનો ભાગ જમીન ઉપર ના હોય તો કોઈ પણ સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી શકે નહીં. આમ સજીવોને જીવવા માટે પાણી એક મહત્વનો સ્ત્રોત છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. એટલે કે આપણી પૃથ્વી ઉપર 71% જેટલા વિસ્તારમાં જલાવરણ એટલે કે પાણીનો ભાગ આવેલો છે, જ્યારે 29% ભાગમાં મૃદાવરણ છે એટલે કે જમીન ભાગ છે. આપણી પૃથ્વી લંબગોળાકાર નારંગી આકાર જેવી છે, જેની અંદર 29% મૃદાવરણ એટલે કે જમીન ભાગ છે, જ્યારે 71% ભાગ ઉપર તો કે પાણી આવેલું છે. આમ કહી શકાય 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. એટલે કે પૃથ્વી ઉપર પાણીનો જે જથ્થો છે એ વધારે છે, જેથી કરીને આપણે પૃથ્વીના જમીન ભાગને જોઈએ તો આપણા જે જમીન ભાગો છે એ પાણીની સામે એટલે કે જળના આવરણની સામે એકદમ નાના લાગે છે, એટલે કે ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળ રાશિ ધરાવતા ભાગોને આપણે મહાસાગરો તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી ઉપર કુલ 4 મહાસાગરો આવેલા છે, જેની અંદર વિશાળ પ્રમાણમાં પાણીનો જથ્થો રહેલો છે, જે ક્રમશઃ પેસિફિક, એટલાન્ટિક, હિંદ અને આર્કટિક મહાસાગર તરીકે આપણે જાણીએ છીએ. એમાં આ 4 મહાસાગરોની અંદર સૌથી મોટો મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગર, જેને આપણે પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે આપણા ભારત દેશની આસપાસ જે મહાસાગર આવેલો છે એ છે હિંદ મહાસાગર. આમ કુલ 4 મહાસાગરો આવેલા છે. આ 4 મહાસાગરો એ વિશાળ પાણીના સ્ત્રોત તરીકે ગણાવી શકાય. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. મહાસાગરોના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે, એટલે કે જમીન ભાગ છે. મહાસાગરનું જે તળિયું છે એમાં પણ આપણી જે જમીન છે એના જેવી જ જમીન ત્યાં આવેલી છે. પૃથ્વી પર જે પાણી છે એમાંથી 97% પાણી સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પૂર્ણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો ઉપર બરફ સ્વરૂપે રહેલો છે. એટલે કે જે આપણી પૃથ્વી ઉપર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કે જ્યાં સૂર્યના કિરણો એકદમ ત્રાસા પડે છે, જેથી કરીને ત્યાં એકદમ ઠંડુ હવામાન હોય છે, જેથી કરીને એ વિસ્તારોની અંદર પાણીનો જે જથ્થો છે એ બરફ સ્વરૂપે રહેલો છે. જેમાં આપણે હિમાલય જે છે એ ત્યાં હિમાલય ઉપર બરફનો પર્વત રચાયેલા છે એવું આપણે કહી શકાય, કારણ કે ત્યાં એકદમ ઠંડુ તાપમાન હવામાન આવેલું છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં છે અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. એટલે કે આપણે જમીન ઉપર વસવાટ કરનારા સજીવો માટે પીવાલાયક જે પાણી છે એ ખૂબ જ ઓછી માત્રામાં છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. જો પાણી ના હોય તો તમામ પૃથ્વી ઉપર રહેનારા સજીવો અને વનસ્પતિ વિનાશ પામે. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. જો પાણી ના હોય તો સજીવ સૃષ્ટિ પણ રહેવાની નથી. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી આપણે મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ,
લોખંડ, કલાઈ વગેરે ખનિજો પણ આપણે પ્રાપ્ત કરીએ છીએ. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ આવેલા છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ પણ આપણે મેળવીએ છીએ. એટલે કે મહાસાગરોના મોજા, એના પ્રવાહોના કારણે આપણે વિદ્યુત શક્તિ પણ મેળવી શકાય છે. એટલે કે વીજળી પણ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. મહાસાગરો જળ પરિવહનના માર્ગો પણ બન્યા છે. એટલે કે મહાસાગરો મારફતે આપણે બોટ કે સ્ટીમર કે હોડી મારફતે એક સ્થળેથી બીજા સ્થળે પણ આપણે જઈ શકીએ છીએ. એટલે માર્ગ તરીકે પણ આપણે સાગરનો, મહાસાગરનો ઉપયોગ કરીએ છીએ. વિવિધ દેશના વેપારમાં પણ જળ માર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. અને આમ કહી શકાય આપણા ભારતની અંદર કે ભારત પાસેના બીજા દેશોમાં જવા માટે આપણે ઘણી વખત મહાસાગરના જે વિવિધ માર્ગો છે એમાં આપણે બોટ સ્વરૂપે, સ્ટીમરમાં આપણે જઈએ છીએ. એટલે આવી રીતે જળમાર્ગ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે પૃથ્વી પરનું ત્રીજું આવરણ એટલે કે વાતાવરણ વિશે વાત કરીશું. વાતાવરણ એટલે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. આપણી પૃથ્વી સપાટી ઉપર 800 થી 1000 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી વિવિધ વાયુઓ આવેલા છે. જે વાયુઓના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આપણે વાતાવરણને જોઈ શકતા નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે. એટલે કે વાતાવરણનો કોઈ રંગ હોતો નથી, કે કોઈ ગંધ પણ હોતી નથી, કે કોઈ એનો સ્વાદ પણ નથી. અને આમ વાતાવરણને આપણે જોઈ શકતા નથી. તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય વાયુઓ છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ એ ઘટ છે. જ્યારે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે. એટલે કે આપણી પૃથ્વી ઉપર 800 થી 1000 કિલોમીટર સુધીના અંતર સુધીમાં વાયુઓનું પ્રમાણ સારા પ્રમાણમાં છે. જ્યારે જેમ જેમ આપણે આકાશમાં ઉપર જતા જઈએ એમાં વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. અહીંયા આપણા વાતાવરણની અંદર જે વાયુઓ આવેલા છે એનું કેટલું પ્રમાણ છે એનું ચિત્ર આપણે અહીંયા જોઈ શકાય છે. બાજુનું ચિત્ર જેની અંદર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ બતાવે છે. જેની અંદર સૌથી વધારે પ્રમાણમાં વાયુ છે નાઇટ્રોજન વાયુ, જે આપણે ચિત્રની અંદર પૃથ્વીના ભાગનું ચિત્ર છે એમાં જોઈ શકાય છે, જે 78.03% આવેલો છે. જ્યારે ઓક્સિજનનું પ્રમાણ છે 20.99%, જ્યારે ઓર્ગોનનું પ્રમાણ છે 0.94%, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ છે 0.03% અને બીજા અન્ય વાયુઓ છે જે 0.01% છે. આમ પૃથ્વી ઉપર વાતાવરણમાં વિવિધ વાયુઓ આવેલા છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતા એ ઓછો થતો જાય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ
ભારે છે, જેથી કરીને પૃથ્વીના નીચેના ભાગમાં એ વધારે પ્રમાણમાં હોય છે, પણ જેમ જેમ ઉપર જતા જઈએ આકાશમાં એમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો જોવા મળે છે, જ્યારે ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન વાયુ આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે. આમ આ જે ત્રણેય વાયુઓ છે એનું હાજરી ક્યાં સુધી, કેટલા કિલોમીટર સુધી છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા બાજુનું ચિત્ર આપેલું છે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ ક્યાં સુધી કેટલા વાયુઓનું પ્રમાણ રહેલું છે એમાં આપણે જોઈ શકાય છે. સૌથી નીચેનો લીલા રંગનો જે ભાગ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ બતાવે છે, જે 20 કિલોમીટર સુધીનું પ્રમાણમાં આપણી જમીન ઉપર આવેલો છે. જેમ ઉપર જઈએ એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળતો નથી. પછી એવી જ રીતે ઓક્સિજન વાયુનું જે પ્રમાણ છે 110 કિલોમીટર છે, ત્યાર પછી નાઇટ્રોજન વાયુ 130 કિલોમીટરના અંતર સુધી જોવા મળે છે. ખૂબ ઊંચાઈએ જતા તો માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે. એટલે આવી રીતે પૃથ્વી ઉપર જેમ જેમ ઊંચા જઈએ પછી છેલ્લે આપણને માત્ર હલકા વાયુઓ જ જોવા મળે છે, એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ જ આવેલા હોય છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. એટલે કે આપણી પૃથ્વી ઉપર સૂર્યપ્રકાશ આવે છે, જે સૂર્યપ્રકાશની જે ગરમી છે એના જે કિરણો છે પારજાંબલી કિરણો એનું શોષણ કરનારો વાયુ એટલે કે ઓઝોન વાયુ. જો આપણી પૃથ્વી ઉપર વાતાવરણમાં ઓઝોન વાયુ ના હોય તો પૃથ્વી ઉપર જે સૂર્યના કિરણો પડે એના જે પારજાંબલી કિરણો છે એનું શોષણ ના થાય તો સૂર્યપ્રકાશ આપણને નુકસાન પણ કરી શકે છે. જેથી કરીને વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ હોવાના કારણે આ પારજાંબલી કિરણો જે છે એનું ઓઝોન વાયુ શોષણ કરે છે, જેથી કરીને આપણે સૂર્યની પ્રચંડ ગરમીનો સામનો કરવો પડતો નથી અને આમ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં ઓઝોન વાયુ જોવા મળે છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે કે દોડવા માટે પણ જતા હોઈએ છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે અને તેનાથી જ એકાએક અંધારું કે એકાએક અજવાળું થતું નથી. જેવી રીતે રોજ સવારે સૂર્ય ઉગે છે અને સાંજે સૂર્ય આથમે છે, તો એકાએક અંધારું થતું નથી કે એકાએક અજવાળું પણ થતું નથી. એની પાછળનું કારણ શું છે તો કે આપણા વાતાવરણમાં રજકણો આવેલા છે, જેથી કરીને ધીરે ધીરે અંધારું થાય છે અને ધીરે ધીરે અજવાળું થાય છે. સૂર્યોદય પહેલા ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી ગણાવી શકાય. આ રજકણોથી જ આપણે સંધ્યાકાળનો સમય અને ઉષાકાળનો સમય આપણે જોઈ શકીએ છીએ. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. જો વાતાવરણ ના હોય તો આપણે અવાજ સાંભળી શકતા નથી. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી અને પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ પણ શક્ય બન્યા છે. જો વાતાવરણ ના હોત તો આપણે રેડિયો અને દૂરદર્શન સાંભળી શકે નહીં. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી અને નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. એટલે કે આવી રીતે વાતાવરણ પૃથ્વી ઉપર એક સજીવ સૃષ્ટિને
સજીવન રાખવા માટે ખૂબ મદદરૂપ ગણાવી શકાય. આમ કુદરતી ઢાલ તરીકે આપણે વાતાવરણને કહી શકીએ. ત્યાર પછી આપણે પૃથ્વી ઉપર આવેલું ચોથું આવરણ એટલે કે જીવાવરણ એના વિશે વાત કરીશું. તો જીવાવરણ શબ્દ આપણે સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય. જીવ એટલે કે તમામ સજીવો, સજીવ સૃષ્ટિ. જે સજીવ સૃષ્ટિ આવેલી છે આપણી પૃથ્વી ઉપર, જેને આપણે જીવાવરણ તરીકે ગણાવી શકાય. એની આપણે વ્યાખ્યા જોઈએ તો કહી શકાય મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે. મૃદાવરણ એટલે કે જમીન ભાગ ઉપર જે સજીવો વસવાટ કરે છે. પછી વાતાવરણ એટલે કે હવામાં જે સજીવો રહે છે, જીવજંતુઓ, કીટકો. પછી જલાવરણ તો કે પાણીની અંદર જે સજીવો વસવાટ કરે છે એ બધા જ વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણમાં જે સજીવ સૃષ્ટિ રહેલી છે જેને આપણે જીવાવરણ તરીકે ગણાવી શકાય. સૌર પરિવારમાં પૃથ્વી એ એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે. એટલે કે આપણો સૌર પરિવાર છે, જે આપણા 8 ગ્રહો આવેલા છે બ્રહ્માંડની અંદર, તો એમાં માત્ર પૃથ્વી એક જ આપણો એવો ગ્રહ છે કે જ્યાં સજીવ સૃષ્ટિ રહેલી છે, એટલે કે જીવાવરણ છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. આ સજીવ સૃષ્ટિ, જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. એટલે કે પૃથ્વી ઉપર માણસો પણ છે, વનસ્પતિ પણ છે, પ્રાણીઓ પણ છે, જીવજંતુઓ પણ છે. આમ તમામ સજીવ સૃષ્ટિ આપણી પૃથ્વી ઉપર રહેલી છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર એ જીવાવરણ છે. જીવાવરણમાં જે પણ સજીવો છે એ સજીવો પોતાનો ખોરાક એ મેળવે છે. આમ જીવાવરણ ટકી રહેલું છે. ત્યાર પછી આપણે વાત કરીશું માનવ પ્રવૃત્તિઓની અસર. એટલે કે માણસ દ્વારા પૃથ્વી ઉપર જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે એની અસર આ વિવિધ આવરણો ઉપર કેવી થાય છે એના વિશે આપણે વાત કરીએ તો જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી અને કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. એટલે કે માણસ દ્વારા આ પર્યાવરણને જોખમકારક ઘણી બધી એવી પ્રવૃત્તિઓ માણસ દ્વારા થાય છે. દાખલા તરીકે અત્યારના સમયમાં આપણે વાત કરીએ તો માણસો ઉદ્યોગ ધંધાઓ સ્થાપ્યા, જેના કારણે ઉદ્યોગ ધંધાઓના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. સાથે સાથે આપણા જંગલો છે એ ધીરે ધીરે કપાવા લાગ્યા છે. માણસો વૃક્ષો વાવવાના બદલે કાપવા લાગ્યા છે, જેથી કરીને વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું છે. પછી માણસ દ્વારા સ્વચ્છતા રાખવામાં આવતી નથી, ગંદકીનું પ્રમાણ વધ્યું છે. પછી જે ગંદુ પાણી છે, ફેક્ટરીઓનું, ઉદ્યોગોનું જે ગંદુ પાણી છે એને ખુલ્લામાં છોડી દેવામાં આવે છે, અથવા તો કોઈ આસપાસની નદીઓમાં છોડી દેવામાં આવે, જેથી કરીને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. પછી જમીનમાં વિવિધ ખોદકામ કરવામાં આવે છે, જેથી કરીને મૃદાવરણને જોખમકારક ગણાવી શકાય. આમ માણસના વિકાસ માટે માણસે ઘણી બધી આવી પર્યાવરણને નુકસાનકારક પ્રવૃત્તિઓ કરી છે, જે ખરેખર સજીવ સૃષ્ટિ માટે હાનિકારક ગણાવી શકાય. જો આમને આમ માણસ દ્વારા પર્યાવરણની સુરક્ષા રાખવામાં નહીં આવે તો સમય જતાં એ માણસને જ એ જોખમનો સામનો કરવો પડશે. અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકાય છે, જે ચિત્રની અંદર ફેક્ટરીઓને આપણે જોઈ શકીએ એના ધુમાડાઓનું પ્રમાણ
એના કારણે પ્રદૂષણ વધ્યું છે. અત્યારના સમયની અંદર હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, આ બધા જ પ્રદૂષણો વધવાના કારણે ઘણી વખત સજીવો માટે એ જોખમકારક સાબિત થાય છે અને એના કારણે અમુક જે જીવસૃષ્ટિ છે એ ધીરે ધીરે નાશ પણ પામે છે. અમુક પક્ષીઓ નાશ થવા લાગ્યા છે. આમ માણસોની અંદર પણ, સજીવોની અંદર ઘણા બધા રોગ પણ ઉત્પન્ન થયા છે. આ બધી પ્રવૃત્તિઓ, માનવ પ્રવૃત્તિઓના કારણે જ આવું બધું પૃથ્વી ઉપર બને છે. જો માણસ પોતાની રીતે સમજ મેળવી અને સજાગ થશે અને પર્યાવરણની સુરક્ષા રાખશે તો પૃથ્વી સપાટી ઉપર આપણે પર્યાવરણને વ્યવસ્થિત જાળવી શકીશું અને કોઈ પણ આવા જોખમનો સામનો કરવો પડશે નહીં. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા તમામ વિડીયો તમને મળતા રહે. અસ્તુ. જય હિન્દ.